હર હર મહાદેવ, જય ગિરનારી। આ ભોજન ભજન અને સંત દર્શનનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી। એમાંય આજે જે શિવરાત્રીનો મેળો છે મિની કુંભ જાહેર કર્યો છે। એમાં મિની કુંભ જાહેર કર્યો છે, એમાં વર્ષોથી સેવા આપી રહેલા તરસાઈથી યુવાનો પધારે છે। આ બધા યુવાનો તરસાઈથી પધારે છે। માં રાજલ વેજલનું અહીંયા ધામ છે, ચારણાયનું મંદિર છે અને મારા ખાસ પરમ મિત્ર છે। એટલે દર વર્ષે હું એમને મળવા અને એમને ત્યાં પ્રસાદ લેવા અને ભજન કરવા આવતો હોય છું। એટલે એમનો ભાવ છે કે ગિરનારી મહારાજને સંભળાવો, અને સવારનો કોર છે તો ગિરનારી મહારાજને આપણે કહીએ। પણ સોરાઠ અમારી જગ જૂની અને જોઈ લ્યો ગઢ જૂનો ગિરનાર, પણ જેના હવાજ આવજડા હેઠા હેંજણ પીવે, આયાના નામણાય નર ને નાર, જેના આવજડા હેઠા હેંજણ પીવે, આયાના નામણાય નર ને નાર। બધી બાજુ પહાડો ને ઘટાટો જંગલ છે, એટલે ગિરનારી મહારાજને આપણે યાદ કરીને એટલે એની એક વંદના થાય कि पहाड़ों के बीच में गुजारा करेंगे, गिरनारी बीच में गुजारा करेंगे, गिरनारी 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 पुकारा करेंगे, पहाड़ों के बीच में गुजारा करेंगे, पवनाथ मेले में गुजारा करेंगे, गिरनारी 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 पुकारा करेंगे, पहाड़ों के बीच में। तो आ भजन भोजन અને સંત દર્શનનો ત્રિવેણી સંગમમાં આ તરસા યુવાનો જે સેવા આપી રહ્યા છે તન મન ધનથી, એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગિરનારી મહારાજ, ભવનાથ મહાદેવ અને ગિરનારેશ્વર મહાદેવ એમને ખૂબ ખૂબ ખુશી રાખે। બોલો રાજલ વેજલ માતની જય। આપણે એના ભાઈ ધવલભાઈ રાયતાનો ને ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણા ઉતારા એવા જો કે વર્ષોથી આવે છે અને પોતાનું યથાશક્તિ યોગદાન વાણીનું આપે છે। ગિરનારી મહારાજના ભાઈ ભજન ગાય છે, ગિરનારી મહારાજ એને જાજુ જાજુ આપે, કારણ કે અત્યારે કલાકાર હે ને ભાઈ ઊંચી હાઈટમાં હોય, પણ આ એવા કલાકાર હે કે ભાઈ સેવાના ભાવથી એને હાલમાં આવે છે, તો વર્ષોથી આ ને ભગવાન ગિરનારી મહારાજ ને રાજલ વેજલ એને જાજુ જાજુ આપે ને ધાયરા કરતા હવાયું પ્રગતિ આપે ને આખી દુનિયામાં ને નામનો દંતો પડે દિલથી આવી। આ મેળો છે ને એ પૈસા કમાવાનો મેળો જ નથી, આ મેળો છે